સુરતમાં મહિલાને કરિયાવરમાં આપેલા પ્લોટ પર અસામાજિક તત્વોએ કબજો જમાવ્યો છે। અમરોલીની મહિલાને તેમના પિતાએ 17 વર્ષ પહેલા પ્લોટ આપ્યો હતો। પ્લોટ પર અજાણ્યા રિક્ષા ડ્રાઈવરના પરિવારે કબજો કર્યો હોવાનો ફરિયાદીનો આરોપ છે। પ્લોટ પર બાંધકામ કરવા ગયેલા માલિક સાથે અસામાજિક તત્વોએ દાદાગીરી પણ કરી। ફરિયાદી ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવા છતાંય કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાનો દાવો કરાયો છે। કબજો જમાવનાર અસામાજિક તત્વો ઉત્તરાણ પોલીસનો રિક્ષા ડ્રાઈવર હોવાનો આક્ષેપ થયો છે। ફરિયાદીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। એ માલિકીનો અમારી માલિકીનો અમે એનો ઘરવેરો બી અમે ભરીએ છીએ, એનો પ્લોટ વેરો બી અમે ભરીએ છીએ, દસ્તાવેજ અમારા નામ પર છે। 12 માર્ચે હું એમને પ્લોટ પર મારો પોઝિશન લેવા ગયો, મારા મકાનનું બાંધકામ કરવા ગયો તો ત્યાં લુખ્ખા તત્વ 3-4 જણા, એક લેડીઝ, એમના છોકરાઓ, એમને અમારી પર હુમલો કર્યો 7:30 વાગે 12 માર્ચે। પછી મેં પોલીસ ફરિયાદ કરી, પોલીસ જીપ્સી બી ત્યાં પોલીસ બી આવી। પોલીસે અમારે બંનેઓને સાંભળ્યું કે ભાઈ તમારી પાસે શું પુરાવા છે। મેં આ ઓરિજિનલ પુરાવા મારા ડોક્યુમેન્ટ મેં પોલીસને બતાવ્યા, પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ। પછી પોલીસમાં એમને કીધું કે ભાઈ કાલે તમારો એફઆઈઆર થઈ જશે। હું રોજ પીએસઆઈ પાસે જાઉં છું, પીઆઈ સાહેબ પાસે જાઉં છું, એએસઆઈ પાસે જાઉં છું, એ કહે છે આજે દાખલ થઈ જશે। એમને તરત જ 12 પછી 13-14 એમને તરત બાંધકામ ઊભું કર્યું, ખોટું ઝૂંપડું ઊભું કરીને પીએસઆઈ એમ કહે છે કે પેલો એમ કહે છે કે જા હું તો રિક્ષાનો ડ્રાઈવર છું, ત્યારથી થાય તે કરી લે, પોલીસવાળા મારા ખિસ્સામાં છે, એવી બધી અમને ધમકી આપે છે। પપ્પાએ મને કન્યાદાનનો પ્લોટ આપ્યો હતો, તે અહીંયા બરથાણા ગામમાં છે ને એ લોકો મને બાંધવા નથી દેતા સાહેબ, એ લોકો ધમકી આપે છે। અત્યારે હું ત્યાંથી ગામમાંથી ઘઉં કાપતી આવી છું, એ લોકો મને પરેશાન કરે છે ને પોલીસ વાળાઓ મારી ઉંમર નથી, એટલે હું એ સાહેબને કહું છું કે મારી થોડી સાંભળો। મારા નાનો છોકરો લઈને 15 દિવસથી દોડું છું મેં।